મોટા ભાઈ, મોટા ભાઈ, તમે કેમ આમ નીચે બેઠા છો? ખાટલે સૂઈ સૂઈને કંટાળી ગયા? ભલે, આજો તમારા માટે ખીચડી લાવી છું, ખાઈ લો. થોડુંક તો ખાઈ લો મોટા ભાઈ, કાલે રાતના પણ તમે કંઈ નહોતું ખાધું. હા મોટા ભાઈ, એમને ગયે 7 દિવસ થઈ ગયા અને હજી નથી આવ્યા. પણ તમે ચિંતા ના કરશો, એ ચોક્કસ આવશે. એમની ભક્તિ એડે નહીં જાય, અને એમ પણ મેં મહાદેવને દ્રઢપણે કહ્યું છે એમની રક્ષા કરવા માટે. એ આવશે. ચાલો ખાઈ લો. મોટા ભાઈ, આવું કેમ કરો છો તમે? એ પાછા આવશે ને મને પૂછશે કે મોટા ભાઈની સેવા કરતી હતી, તો હું શું જવાબ આપીશ? ખાઈ લો મોટા ભાઈ, તમને મારા સમ છે. માણેક, આ તો સાચે જ ચમત્કાર કહેવાયો. તે કીધું ત્યારથી હું એ જોતી હતી, રોજ એક ફૂલ ઓછું થઈ રહ્યું ને આજે તો એક જ રહી ગયું છે. એમને ગયે આજે 7મો દિવસ થયો છે, અને આ 7મું અને અંતિમ ફૂલ છે. માસી, હા, અંતિમ ફૂલનો અર્થ ક્યાંય કોઈ વાતનો અંત નથી ને? અંત હોય તો કોઈ વાતની શરૂઆત હોઈ શકે ને. તું સારું વિચાર ને. મને કઈ સમજાતું નથી. જ્યાં સુધી મને મારા પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંથી હલવાનો નથી પ્રભુ. મારે તમારા દર્શન કરવા છે. મને દર્શન આપો પ્રભુ. મને દર્શન. હમણાં હું આવી તો ફૂલ હતું, આંખો બંધ કરીને પૂજા કરવા લાગી તો અદૃશ્ય થઈ ગયું.
આ તમે શું સંકેત આપી રહ્યા છો મહાદેવ? નરસિંહ, તે જે ત્યજી દીધું એ તો ક્યારનું પાછળ છૂટી ગયું. હવે તારે નવો વેશ ધારણ કરવાનો છે. संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि भवं भवानी મહાદેવ, सहितं नमामि તમે કલ્યાણ મસ્ત. ઉભો થા નરસિંહ. આ તો હર્ષના અશ્રુ છે પ્રભુ. હું પણ ખરો છું. હું તમને શું કામ જણાવી રહ્યો છું? તમે તો અંતર્યામી છો. તમને તો ખબર જ હોય ને કે હું આનંદમાં રડી રહ્યો છું. પ્રભુ, મને વિશ્વાસ નથી થતો કે તમે સાક્ષાત મારી સામે ઊભા છો. તારી શ્રદ્ધાની કસોટી પૂરી થઈ. તારા મનમાં જે પ્રશ્નો છે એના ઉત્તર તું સ્વયં જ શોધીશ. એનાથી વિશેષ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તું મારી સમક્ષ રજૂ કરી શકે છે. પ્રભુ, તમારા દર્શન થાય એટલી જ મારી અદમ્ય ઈચ્છા હતી અને એ પૂરી થઈ. તને એવી લાગણીની પ્રતીતિ નથી થઈ રહી કે તું એનાથી પણ વિશેષ કંઈક પ્રાપ્ત કરી શકે છે? વિચાર કર, કંઈક એવું જે તને અને મને બંનેને પ્રિય છે. એવું કંઈક તું પ્રાપ્ત કરી શકે છે? પ્રભુ, તમે આટલો આગ્રહ કરો છો તો તમારી વાતનો અનાદર હું કેવી રીતે કરી શકું? તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, આપો હે પ્રભુજી દયા આણી. તમને જે પ્રિય છે એ જો મને મળશે તો હું ધન્ય થઈ જઈશ પ્રભુ. તને જે મળશે એ તો બાળપણથી તારા હૈયે જ વસે છે. સમય આવી ગયો છે નરસિંહ, પીડાથી પરમના માર્ગે જવાનો. નરસિંહ, ભક્તિ માર્ગમાં આજે તને એ પ્રાપ્ત થશે જે આજ પહેલા બીજા કોઈ ભક્તને નથી મળ્યું. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात् પ્રભુ, મને કંઈ દેખાઈ નથી રહ્યું, માત્ર અવાજ સંભળાઈ રહ્યો છે.
कृष्ण कन्हैया बाके बिहारी मोहन मुरलीधर बलिहारी कृष्ण कृष्ण है कृष्ण कृष्ण गिरधारी गिरिवर मुरली मनोहर नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रास रमंता मारी नथड़ी खोवाणी प्रभु कृष्ण कान्हा जड़ी होय तो आप कान्हा जड़ी होय तो आप रास रमंता मारी नथड़ी खोवाणी रास रमंता मारी नथड़ी खोवाणी नथड़ी आपोने प्रभु नंद ना कुंवर नथड़ी आपोने प्रभु नंद ना कुंवर नरसैया ना स्वामियों पर जाऊं बलिहारी प्रभु जाऊं बलिहारी नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रास रमंता मारी नथड़ी खोवाणी रास रमंता मारी नथड़ी खोवाणी हे कृष्ण कृष्ण हे कृष्ण कृष्ण हे कृष्ण कृष्ण हे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राधे 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 कृष्ण हे कृष्ण कृष्ण हे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 राधे 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 कृष्ण नरसी माधव काका गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण राधे राधे कृष्ण राधे प्रभु હું ઉભા થાઓ નરસિંહ.
આંખોની વાચા સમજી ગયો, હવે વાણીની વાચા સાંભળવી છે. હાઈએ વસતા હરી મળી ગયા. હવે મારે બીજું શું જોઈએ? હવે કાયમ માટે તમારા ચરણોમાં સ્થાન આપો પ્રભુ. હું વર્ષોથી કંઈક શોધી રહ્યો હતો, પણ મને ખબર નહોતી પડતી કે હું શું શોધી રહ્યો છું. પણ આજે મને અનુભૂતિ થઈ રહી છે કે હું જે શોધી રહ્યો હતો એ મને મળી ગયું પ્રભુ. હવે મારે પાછા નથી જવું. એ શક્ય નથી નરસિંહ. હે પ્રભુ, હું એમની જેમ ધીરજ રાખીને નથી બેસી શકતી. મારી ધીરજ ફૂટી રહી છે. જો તમે એવું ના ઈચ્છતા હો કે હું મારી જાતને કંઈ કરી બેસું, તો એ જ્યાં છે ત્યાંથી એમને હેમ ખેમ પાછા મોકલો. ક્ષમા કરજો પ્રભુ, પણ હું તમારી વાતનો અનાદર નથી કરતો. પણ તમારા સાનિધ્યમાં રહીને તમારી ભક્તિ કરવા મળે એનાથી મોટું સુખ બીજું મારા માટે શું હોઈ શકે? મને તમારા ચરણમાં શરણ આપો પ્રભુ. મને જાકારો ન દેશો. જો તમારી અને માણેક બંનેમાંથી કોઈ એકની ઈચ્છા પૂરી કરવાની હોય, તમારે કોની ઈચ્છા પૂરી કરવી જોઈએ? માણેકની. સમજી ગયો. તમારા સ્વભાવ પ્રમાણે તમારે જે મારી પાસે કરાવવું છે એ જ કરાવશો એમને. તમારી બાબતમાં એવું નથી નરસિંહ. વિધિના જે લેખ લખાયા છે એમાં તમારી ઈચ્છા અત્યારે પૂર્ણ થાય એવું નથી લખ્યું. માણેક મારી મૂર્તિ સામે તમે સકુશળ પાછા ફરો એવી પ્રાર્થના કરી રહ્યા છે, એટલે વિધિ પ્રમાણે એ જ થશે. તમે દુખી ના થાઓ નરસિંહ. તમે કહો છો ને કે હરિ તો તમારા મનમાં વસે છે, તો હું સદાય તમારા મનમાં વસેલો હોઈશ. ધરતી પરનું સંતુલન જાળવવા માટે નિયતિ ચોક્કસ વ્યક્તિને નિર્ધારિત કર્મ કરવા માટે અમુક જવાબદારી સોંપે છે. આમાંથી હું પણ બાકાત નથી રહી શક્યો, એટલે તમે પણ નહીં રહી શકો. મેં મારા જીવનમાં કરેલા કર્મો થકી એ માન્યતાને તોડી છે કે માત્ર સંન્યાસી વ્યક્તિ પ્રભુની ભક્તિ કરીને સમાજનો ઉદ્ધાર કરી શકે. તમારે પણ તમારા જીવનમાં ગૃહસ્થાશ્રમમાં રહીને સમાજની વચ્ચે રહીને લોકોના ઉદ્ધાર માટે કર્મ કરવું જ પડશે. તમારી અનિચ્છા હોય તો પણ તમારે સંસારમાં રહીને આ કર્મ કરવું જ પડશે. સંસાર ખારો લાગે છે પ્રભુ. ખારા સંસારને તમારી ભક્તિ દ્વારા મીઠો બનાવી શકો છો. તમારો જન્મ લોકોને સહાય કરવા, તમારી ભક્તિથી લોકોના જીવનમાં પરિવર્તન આવે, શ્રદ્ધા અને ભક્તિનો પ્રસાર થાય એ માટે થયો છે. અને તમારા ભક્તિભાવવાળા ભજનો અને પદ દ્વારા લોકો ઈશ્વરની ભક્તિ સાથે અનંતકાળ સુધી જોડાયેલા રહે એના માટે થયો છે. ભજન અને પદમાં એવી શક્તિ છે કે તમે સાંભળો તો તમને મંત્રમુગ્ધ કરી દે છે. પણ પ્રભુ, એ કૌશલ્ય તમારી અંદર જ સમાયેલું છે, એટલે તમે જરાય મૂંઝાશો નહીં. આલો. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. કલમ જગતનું એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનાથી તમે તમારા પરિવારની ઢાલ બનીને ઊભા રહી શકો છો. कृष्ण गोविंद हरे मुरारी. તમારા જીવનનો પહેલો અને અંતિમ શબ્દ આ પૃષ્ઠ પર લખવાનો હોય તો તમે શું લખશો? राधे श्याम राधे श्याम राधे श्याम